સુરતના વરાછામાં ભાજપના દબંગ નેતા ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બનો ધડાકો કર્યો છે। સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈને તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે। ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઊભા રહે છે। તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે। ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે। સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી। ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે, તેનું લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે, પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી। થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે। તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર નિંદ્રા અવસ્થામાં ઊંઘી રહ્યું છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે, મોટા મોટા ખાડાઓ પડ્યા છે, અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે। જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ, રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને। આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે, મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છા અવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે। કાકા, શું કહેશો, દર વર્ષે આ રીતની જે કામગીરી જોવા મળતી હોય છે? મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ। મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે, જ્યાં 4 રસ્તા હોય, 3 રસ્તા હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે, ત્યાં ખાડાઓ પડે જ છે। તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? RCC રોડ કેમ નથી બનતો? એની પાછળનું કારણ શું કાકા, શું લાગે છે? બેદરકારી। વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી। અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું, કેવું નથી કર્યું, એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે। એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી થઈ છે, કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે, મને ચોક્કસ